રાજકોટમાં આગામી દિવસોમાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે ત્યારે અમે સ્થળ ઉપર આવી પહોંચ્યા છીએ. મારી સાથે અત્યારે મારવાડીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર નરેશ જાડેજા જોડાઈ ગયા છે. અહીંયા જે તૈયારીઓનો ધમધમાટ છે, સીધી એમની સાથે જ વાત કરીશું. કઈ રીતનું છે આયોજન, શા માટે રાજકોટમાં આ જ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે એ પણ જાણીશું. સર, ખાસ તો ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આજે લોકો સુધી પહેલા તો તમારે એક શું મેસેજ પહોંચાડવો છે કે આ જે સમિટ થવા જઈ રહી છે આ કેટલી મહત્વપૂર્ણ સમિટ છે રાજકોટ રિજન માટે? હું અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને એક જ વસ્તુ કહું છું કે આ એક ઘરે બેઠા ગંગા આવી એના જેવો માહોલ છે. આજે જે વાઇબ્રન્ટ ગુજરાત કે જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની એક ફ્લેગશિપ ઇવેન્ટ હતી 2003થી શરૂ થઈ, એનું પહેલું વર્ઝન કે જેમાં રિજનલ 4 રિજનની અંદર વાઇબ્રન્ટ ગુજરાત આ વખતે થવા જઈ રહી છે. મહેસાણામાં થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર કચ્છ કે જે ગુજરાતનું 50% જેટલો ભાગ ધરાવે છે અને જેના બહુ મોટા ઇમ્પોર્ટન્ટ એવા 12 સેક્ટર કે જેની અંદર પોર્ટ્સ, પેટ્રોકેમિકલ્સ, બ્રાસ, આ રીતના મોટા મોટા સેક્ટર જે છે એવા 12 સેક્ટરની વાઇબ્રન્ટ ગુજરાત એમ અહીંયા મારવાડ યુનિવર્સિટી રાજકોટમાં થવા જઈ રહી છે. મારવાડ યુનિવર્સિટીનું લોકેશન ખૂબ સ્ટ્રેટેજિક છે, એકદમ હાઈવેથી નજીક છે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, જે આજ સુધી આપણે વાત કરતા હતા કે મારવાડ યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વર્લ્ડ લેવલનું છે, જે લોકોએ બધા હવે આવીને જોશે. અને એને કારણે કારણ કે અહીંયા દેશ વિદેશથી હજારો મહેમાન આવવાના છે. તો યુનિવર્સિટી એવી સક્ષમ છે જેમના પાસે 52 દેશના વિદ્યાર્થીઓ છે. આજે જ્યારે 20 થી 25 દેશોના જેમને આમંત્રણ અપાયા છે એમના ત્યારે એમ્બેસેડર કે ત્યાંના મંત્રીઓ આવશે, તો આપણે જ ભારતમાં રહેલા, રાજકોટમાં રહેલા વિદ્યાર્થીઓ જ એમને આવકારશે એમની જ ભાષામાં, એમના જ વિદ્યાર્થીઓ, એટલે એક અલગ માહોલ ઊભો થશે. એટલે સૌરાષ્ટ્ર માટે, રાજકોટ માટે આ ન ભૂતો ન ભવિષ્યથી છે કે જેમાં પ્રધાનમંત્રી પોતે હાજર રહેવાના છે, મુખ્યમંત્રી હાજર રહેવાના છે, મિનિસ્ટર હાજર રહેવાના છે, પણ એની સાથે સાથે 3 થી 5 હજાર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હાજર રહેવાના છે. સો આ એક અકલ્પનીય ઘટના બનવા જઈ રહી છે. સર, તૈયારીઓમાં કઈ રીતની અત્યારે જોવા મળી રહી છે? કહેવાય ને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. કયા પ્રકારની તૈયારીઓ અને કયા લેવલ ઉપરની તૈયારીઓ? તૈયારીઓ જોઈએ ત્યારે આપણને એવું લાગે કે ગુજરાત સરકાર જે ગતિશીલ છે એનું ઉદાહરણ અમને અહીંયા બેઠા જોવા મળી રહ્યું છે. રાત દિવસ અહીંયા અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. એક બહુ મોટો જે ઇનોગ્રેશનનો ડોમ બની રહ્યો છે, એ ઉપરાંત 6 મોટા એક્ઝિબિશન હોલ બની રહ્યા છે. દરેક સેક્ટરનો એક મોટો હોલ હશે. એટલે ઓછામાં ઓછા 20 થી 25 હજાર સ્ક્વેર મીટરના ડોમ્સ અત્યારે અહીંયા રાત દિવસ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાત સરકારના મુખ્ય વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ, આઈએસ ઓફિસર્સ, કલેક્ટરશ્રી, રાજકોટ પોલીસમાંથી કમિશનરશ્રી, એ બધાની રેગ્યુલર વિઝિટ પ્લાન કરવા માટે વ્યવસ્થાના ભાગરૂપે થઈ રહી છે. જુદી જુદી 20 કમિટીઓ અપોઇન્ટ થયેલી છે અને અમે એમની સાથે કોર્ડિનેશન કરીને આ વેન્યુનું મેનેજમેન્ટને પ્લાનિંગ કરી રહ્યા છે. સો રાત દિવસ તૈયારીઓ ચાલી રહી છે અને એમાંથી અમારા વિદ્યાર્થીઓ ખૂબ શીખી રહ્યા છે. કારણ કે આ જે એક્સપિરિયન્સ છે કે મેનેજમેન્ટનો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્સપિરિયન્સ, એ સ્ટુડન્ટ પોતાની સામે જોઈને શીખી રહ્યા છે. મહત્વપૂર્ણ ડોમ ક્યાં ક્યાં છે, તેમાં સ્પેસિફિક કઈ કહેવાય ને કે આપણી ઓળખ જે છે વધારે ઉજવળ કરશે? સો 12 સેક્ટર જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય મહત્વનું છે પોર્ટ્સ. આજે ભારતના સૌથી 2 મોટા બિઝી એરપોર્ટ કંડલા અને પીપાવાવ અહીંયા ગુજરાતની અંદર છે. તો એક પોર્ટ્સનો એક આખું મોટો એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી પોતાનો આખો ટાવર અહીંયા લઈને આવી છે, કારણ કે એવિએશન સેક્ટર પણ આ વાઇબ્રન્ટનો એક પાર્ટ છે. કેમિકલ, પેટ્રોકેમિકલ માટે તો આખું દુનિયા આપણને જાણે જ છે, પણ બ્રાસ ઇન્ડસ્ટ્રી, આજે જામનગર છે તો આખા ભારતના 90% બ્રાસ પાર્ટ્સ જામનગર બનાવે છે. તો જામનગર અને ભાવનગરનું અલંગ, આ બેનું કોમ્બિનેશનના બ્રાસની આખી ઇન્ડસ્ટ્રીના સેટઅપ થઈ રહ્યા છે. મેં વાત કરીએ પણ એક્સપોર્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અહીંયા આવી રહી છે, કારણ કે સૌરાષ્ટ્રનો આ રિજન મેક્સિમમ એક્સપોર્ટ માટે જાણીતો છે. તો એમની અંદર એ લોકો અમારા વિદ્યાર્થીઓને ઇન્ટર્ન્સ તરીકે ટ્રેન કરશે અને લોકોને એક્સપોર્ટ કઈ રીતે થાય, શું શું ફેસિલિટી છે એ થશે. એ ઉપરાંત 40 જેટલા સેમિનાર અહીંયા થવાના છે કે જેમાં એમએસએમઈમાં ઇન્વેસ્ટમેન્ટની તકો, વિમેન એન્ટરપ્રેન્યોરશિપ માટેની તકો, ઇનોવેશન માટેની તકો, એ બધા જુદા જુદા એક્સપર્ટ્સ આવશે અને બધા પાર્ટિસિપન્ટ સાથે ચર્ચા કરશે. સર, તાજેતરમાં જ હજી જાણવા મળ્યું છે કે ઉર્જા વિભાગ દ્વારા જ્યારે 4 લાખ કરોડના એમઓયુ સાઇન થવાના હોય, તો એવા કેટલા હજી એમઓયુ છે કે જ્યાં સાઇન થશે, જે ઇતિહાસ રચશે?
વાત સાચી કરી કે એનર્જી સેક્ટર, ગ્રીન એનર્જી એક બહુ મોટું આપણે ગુજરાતમાં જામનગરમાંથી હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી હાઇડ્રોજન બેઝડ એનર્જીનો એક બહુ મોટો સેક્ટર ત્યાં છે. ફક્ત ઉર્જા વિભાગ 4 લાખ કરોડથી વધારે કરવા જઈ રહ્યું હોય ત્યારે 10 થી 12 લાખ કરોડનું તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ આ રિજનની અંદર આવી રહ્યું છે. અને એ 12મી તારીખે અલગથી એક MOUની એક સેરેમની કરવામાં આવનારી છે કે જેમાં દરેક સરકારના વિભાગો સાથે ઇન્ડસ્ટ્રી MOU કરશે. તો ઓછામાં ઓછા 10 થી 12 લાખ કરોડના તો મિનિમમ MOU આમાં થઈ જઈ રહ્યા છે.